હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, જય હિન્દ, જય ભારત। તો સંવિધાન એકેડેમીમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બીજો પાઠ જોવાનો હતો એમાં પહેલા હું તમને શું શીખવાડ્યું હતું? કર્તરી વાક્ય, પછી કર્મણી, ભાવે અને પ્રેરક। એ કન્સેપ્ટ તમને ક્લિયર હશે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કન્સેપ્ટ ક્લિયર હશે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ યાદ રાખવાનું, એની પણ એક જાહેરાત, એક જે અગત્યની બુકની હું ચર્ચા કરવાનો છું તમને, કે જે ભૂતકાળની અંદર પ્રશ્નો એવા ઘણા પૂછી ગયા છે અને વર્તમાનમાં ઘણા। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જાહેર વહીવટ નીતિશાસ્ત્ર, જાહેર વહીવટ અને ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતનું બંધારણ। તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર બુકમાંથી ઘણું પરીક્ષાની અંદર પૂછી ગયું। STI હોય તમારી, કોઈ GPSC હોય, GPSC ક્લાસ 1-2 હોય, કોઈ ડીવાયએસઓ હોય, ડીવાયએસઓ, નાયબ ચીટનીસ હોય, નાયબ ચીટનીસ હોય વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળની અંદર તમે જોશો 2020થી તે 24 સુધી ઘણી બુકમાં આ પ્રશ્નો બેઠા સવાલ પૂછી ગયા અને વિદ્યાર્થી મિત્રો 25 માર્કનો ડીવાયએસઓ હોય તો વિદ્યાર્થી મિત્રો 20 માર્કનું પૂછી જાય, ઇકોનોમિક્સ પૂછી જાય, એવી મહત્વની બુક હોય વિદ્યાર્થી મિત્રો સંવિધાન એકેડેમી। અને આ ખરીદવી હોય તો લિંક વેબસાઇટ ઉપર જઈ શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો સંવિધાન એકેડેમીનો, તમને મળવા પાત્ર થશે। એટલે તમારે જો જોતી હોય, તમારે લેવી હોય તો કોન્ટેક્ટથી પણ લઈ શકો છો। એ બુક તમને હું દેખાડી દઉં વિદ્યાર્થી મિત્રો, એ બુક હું તમને દેખાડી દઉં, ખાસ યાદ રાખજો આવનારી પરીક્ષાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર તો જોઈ શકો, ભારતીય અર્થવ્યવસ્થા એટલે ઇકોનોમિક્સની આ બુક છે, ખૂબ જ મહત્વની બુક છે વિદ્યાર્થી મિત્રો। હવે વિદ્યાર્થી મિત્રો જોજો, ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ પાતળી બુક છે પણ મોસ્ટ IMP બુક છે। ઘણા પ્રશ્નો તમે પેપર જોવાની છૂટ છે 2021ના, 20ના, 24ના, 23ના। 23માં જે પેપર એક્ઝામ લાસ્ટ પેપર જોયું એમાં પણ આ બેઠા સવાલ પૂછાણા 2023ની અંદર, 2022ની અંદર તમે જોઈ શકો છો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અને એક જાહેર વહીવટની બુક તમે જોઈ શકો છો, UPSC લેવલ સુધી, GPSC લેવલ, STI, PI અને ક્લર્ક બેઠા સવાલ પૂછાણા છે વિદ્યાર્થી મિત્રો, એ તમને ખૂબ। અને વિદ્યાર્થી મિત્રો, અતિ સુંદર અને જે મહત્વની જે ભારતનું બંધારણ, ડીવાયએસઓની અંદર 50 માર્કનું પૂછાતું હોય બંધારણ, GPSCમાં 50 માર્કનું આવતું હોય તોય પણ વિદ્યાર્થી મિત્રો તમને 40 કે 45 આ બુક લઈ આપશે, બરાબર। અને હું જ વિદ્યાર્થી મિત્રો આ બુક રીડ કરું, કારણ કે ખૂબ જ મહત્વની। તમે ડીવાયએસઓનું પેપર જોઈ લેજો, બેઠા સવાલ અહીંથી મળશે વિદ્યાર્થી મિત્રો। એ પણ એટલી જાડી બુક નથી વિદ્યાર્થી મિત્રો, નાની છે પણ ખૂબ જ અગત્યની આ બુક છે। તમે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહત્વની આ બુક છે તમારા માટે। તો લેવી હોય, તમારે જોતી હોય વિદ્યાર્થી મિત્રો, તો વેબસાઇટ ઉપરથી આ બુક મળવાપાત્ર। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવનારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ રાખવાનું, જે જોયું હતું એની ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથો પ્રકારની ચર્ચા કરવાની કીધી હતી, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારે યાદ રાખવાનું છે। જે 5મો પ્રકાર હતો આપણો, ખાસ યાદ રાખજો, સંયુક્ત વાક્ય। અને વિદ્યાર્થી મિત્રો, આ સાદું વાક્ય વિશે ચર્ચા કરી લઈએ, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, 5મો પ્રકાર જોવાનો છે સાદું વાક્ય વિશે। તો સાદું વાક્ય કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? એક જ સીધું સ્વતંત્ર વાક્ય આપવામાં આવ્યું હોય તમને, તો જોઈએ વ્યાખ્યા। જે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય, કેવું હોય? એક જ ક્રિયાપદ હોય। શું કીધું? કે રમેશનું ભણતર ખૂબ સારું છે, એક જ ક્રિયાપદ હોય તેને સાદું વાક્ય કહેવાય। અને સાદું વાક્ય એક જ હોય છે અને સ્વતંત્ર હોય છે। સમજો વિદ્યાર્થી મિત્રો, સાદું વાક્ય એટલે ખાસ યાદ રાખજો કે સંયોજક એક હોય, સંયોજક વિનાનું હોય, સંયોજક એક નહીં, સંયોજક વિનાનું જોવા મળશે, વિનાનું હોય છે। અને તો પણ એવું કંઈક જોવા મળતું નથી, બરાબર। તો સંયોજક વિનાનું હોય છે અને શું? સ્વતંત્ર વાક્ય હોય છે। તો જોઈએ કે તમારી બધી જ જવાબદારી મારા પર છે। કોઈ અને, તો, જો, તો એવા શબ્દો આપ્યા છે એટલા માટે, એવા જેટલા એટલા એવા શબ્દો આપ્યા નથી।
રમેશનું ભણતર ખૂબ સારું છે, સ્વતંત્ર વાક્ય. નરેન્દ્ર હંમેશા કામમાં મગ્ન રહે છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા થોડું યાદ રાખવાનું છે તમારે. કવિતા સાંભળવાની આત્માને શાંતિ મળે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર સંકુલ વાક્ય સમજશો એટલે એની ક્લિયરિટી આવશે, કન્સેપ્ટ દૂર થશે. પહેલા આપણે શું જોયું? કર્તરી વાક્ય જોયું, પછી કર્મણી વાક્ય જોયું, ભાવી વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, હું એ શું કીધું હતું કે મોહન લાડુ ખાય છે, ડન. કર્તરી વાક્ય. કર્મણી વાક્ય બનાવો કે મોહનથી લાડુ ખવાય છે, ડન. હવે ભાવે વાક્ય બનાવો, કર્મ નીકળી જશે, મોહનથી ખવાય છે, ડન. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, કર્મ નીકળી જાય. તો એ 3 વાક્ય આપણે કન્સેપ્ટ સમજ્યા હતા, ત્રણેયનો એક સાથે. તો આ પણ સાદું વાક્યનો જોશું, સંયુક્ત વાક્ય જોશું અને કર્મણી સાદું વાક્ય. પછી આપણે શું જોવાનું? સંયુક્ત વાક્ય, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે ખાસ તમારે મોસ્ટ આઈએમપી મિશ્ર વાક્ય એટલે કે સંકુલ વાક્ય. તો યાદ રાખજો, પહેલું સાદું વાક્ય જોશું, સાદું વાક્ય. પછી જોવાનું સંયુક્ત વાક્ય, સંયુક્ત વાક્ય જોશું. અને જોવાનું સંકુલ વાક્ય, સંકુલ વાક્ય જોશું. અથવા મિશ્ર વાક્યને જોશું આપણે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કર્તરી, કર્મણી અને ભાવે જોયું કન્સેપ્ટ. એવી રીતે આપણે સાદું, સંયુક્ત અને સંકુલનું જોશું. ધ્યાન આપજો, કવિતા સાંભળવાથી આત્માને શાંતિ મળે છે, બરાબર. તો એ જોયું, સાદું વાક્ય જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સંયુક્ત વાક્ય વિશે તમને કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરાવું. ખાસ યાદ રાખજો, બરાબર. ખાસ યાદ રાખજો, સંયુક્ત વાક્ય શું, કન્સેપ્ટ એનો આવડશે તમને વિદ્યાર્થી મિત્રો, ક્યારે નહીં ભૂલો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, 6થો પ્રકાર હતો સંયુક્ત વાક્ય, કે જે વાક્યમાં ઓછામાં ઓછા 2 સ્વતંત્ર વાક્ય હોય. પેલામાં સાદુમાં સ્વતંત્ર વાક્ય હતું, પણ સંયોજક વિનાનું. 2 સ્વતંત્ર વાક્ય હોય અને એ કોઈ સંયોજકથી જોડાયા હોય તેને સંયોજક હોય. સંયુક્ત વાક્ય સ્વતંત્ર વાક્યો નીચે મુજબના સંયોગથી જોડાયેલા હોય છે. ને શબ્દ આવેલો હશે, તમને અને સંયોજકથી જોડાયેલું હોય, તથા સંયોજકથી જોડાયેલું હશે, તેમજ સંયોજકથી જોડાયેલું હશે, અને ઉપરાંત, પણ, એથી, તેથી, કે વગેરે સંયોજકથી જોડાયેલા હોય વિદ્યાર્થી મિત્રો, એને સંયુક્ત વાક્ય કહે છે. કોઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી, ખાલી તમારે આ સંયોજકો તમારે ગોખીને જવાના. સંયોજકો તમને આવડે એટલે તમારું સંયુક્ત વાક્ય કમ્પ્લીટ, ડન. હું તમને લાસ્ટમાં પણ સમજ આપીશ વ્યવસ્થિત, બરાબર. તો સંયુક્ત વાક્યના આપણે ઉદાહરણ સમજીશું વિદ્યાર્થી મિત્રો. સંયુક્ત વાક્યના ઉદાહરણ સમજીશું એટલે તમને થોડો ખ્યાલ આવી જશે કે કમ્પ્લીટ સાહેબ, બરાબર. તો કન્સેપ્ટથી સમજો તો જ તમને વિદ્યાર્થી મિત્રો આવડશે, બરાબર. તો સંયુક્ત વાક્ય તો જોઈએ કે બાળકો વાંચી શકે છે પણ લખી શકતા નથી. આ પહેલું વાક્ય અને આ બીજું વાક્ય. તો સાહેબ સાદું વાક્ય તો સીધું એક જ વાક્ય હતું, ડન, સંયોજક વિનાનું. તો જોઈએ સંયુક્ત વાક્ય હું અહીંયા તમને 2 કીધા હતા. 2 સ્વતંત્ર વાક્ય હોય, બાળકો વાંચી શકે છે અને લખી શકે છે, પણ એ તમારું શું છે? સંયોજક છે. તો આપણે સંયોજક જોયું હતું વિદ્યાર્થી મિત્રો, ડન. કાર્યક્રમમાં ઓસમાણ મીર હાજર હતા પણ એણે ગાયું નહીં, બરાબર. કાર્યક્રમમાં ઓસામાં મીર હાજર હતા પણ એને ગાયું નહીં. તો પણ વિદ્યાર્થી મિત્રો સંયોજક. ક્યાં રાજા ભોજને ક્યાં ગંગુ તેલી, તો ક્યાં સંયોજક. કંડક્ટરે ટિકિટ આપી અને 10 રૂપિયા લેવા પ્રયાસ કર્યો અને સંયોજકથી જોડવામાં આવ્યું. આકાશમાં વાદળ હતા તેથી સમયનો ખ્યાલ જ ના રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો 2 વાક્ય તમને મળે, સંયુક્ત વાક્ય અથવા સંયોજકથી જોડવામાં આવતું હોય, બરાબર. તો કન્સેપ્ટ ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખવાનું છે, એ સંકુલ અને મિશ્ર વાક્ય હશે. શું હશે? સંકુલ અને મિશ્ર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, યાદ રાખજો, સંકુલ અથવા મિશ્ર વાક્ય, ડન.
આ તમારું સંકુલ વાક્ય અથવા મિશ્ર વાક્ય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લખી લેજો સંકુલ વાક્ય અને મિશ્ર વાક્ય. તો એનો કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, સંકુલ વાક્ય અને મિશ્ર વાક્ય. તો જે વાક્યમાં એક મુખ્ય વાક્ય હોય અને તેના પર આધારિત અન્ય ગૌણ વાક્યો હોય ત્યારે તેને સંકુલ વાક્ય તરીકે ઓળખવામાં વ્યાખ્યા કોઈ કરવી જરૂર નથી. કન્સેપ્ટ યાદ રાખજો. સંકુલ વાક્યમાં મુખ્ય અને ગૌણ વાક્યો નીચે મુજબના શરતવાચક સંયોજકથી જોડાયેલા. કેવા? શરતવાચક સંયોજકથી જોડાયેલા હોય. તો કેવા? તો જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ, જેટલા તેટલા વગેરે સંયોજકથી જોડાયેલા હોય. જે વાવે તે લણે, નહીં કહેતા આપણે, જે વાવે તે લણે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિશેષણમાં જોયું હતું સર્વનામમાં, જો તો, જે તે, જ્યારે ત્યારે. તો આવા વાક્યો બધા સાપેક્ષ વાક્યો હતા. ખાસ યાદ રાખજો કયા હતા? સાપેક્ષ વાક્યો. સાપેક્ષ વાક્ય કહેવાય. સાપેક્ષ વાક્ય કહેવાય. એ જ રીતે આપણે શું કહેવાય અહીંયા શું કહેવાય? સંકુલ અને મિશ્ર વાક્ય. આ તો આગળનો ટોપિક, એ જ એવો ટોપિક. આવા શબ્દો દેખાય તો સાપેક્ષ વાક્ય કહેવાય. પણ આપણે શું શીખવાનું? સંકુલ અને મિશ્ર વાક્ય. તો જો તો દેખાશે, જ્યારે ત્યારે, જેમ તેમ, જેટલા તેટલા, એવા વગેરે સંયોજકથી જોડાયેલું હોય તેને સંકુલ અને અથવા મિશ્ર વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરશો એટલે તમારું બેઝિક ક્લિયર થઈ જશે. બરાબર, કોઈ ટેન્શન લેવાની આવશ્યકતા નથી વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો કે જો આપની ઈચ્છા હશે તો હું એ કામ કરી આપીશ. તો જો અને તો આવ્યું વિદ્યાર્થી મિત્રો. ડન, ક્લિયર? તમારો કન્સેપ્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જો તો આવે, હું એ તમને શું કીધું? તો જો અને તો આવે તો વિદ્યાર્થી મિત્રો સંકુલ થશે. સંકુલ અને મિશ્ર વાક્ય કીધું તો વિદ્યાર્થી મિત્રો. તમને કન્સેપ્ટ ક્લિયર છે? ડન. કમેન્ટમાં આન્સર આપી દેજો. કમેન્ટમાં લખી શકો છો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ આપી શકો છો વિદ્યાર્થી મિત્રો. જેટલી મહેનત વધુ કરશો એટલી સફળતા ભવ્ય. જેટલી અને એટલી. ડન. જ્યારે હું નોકરી મેળવીશ ત્યારે દુનિયા જોતી રહેશે. જ્યારે અને ત્યારે. ડન. જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય છે તેમ તેમ મારો આત્મવિશ્વાસ વધતો જાય છે. જેમ અને તેમ. ડન વિદ્યાર્થી મિત્રો. સાદું વાક્ય હોય, સંયોજક વિનાનું હોય, સીધું જ વાક્ય હોય. પણ સંયુક્ત વાક્ય અને એવા સંયોજકથી જોડાયેલું એટલે કે બે વાક્ય હશે. સંકુલમાં પણ બે વાક્ય, પણ કેવા? જો તો, જેટલી તેટલી, જ્યારે ત્યારે, જેમ તેમ, જે તે. આવા શબ્દો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે સાપેક્ષ. એ તમારું શું વાક્ય બનશે? સંકુલ અને મિશ્ર વાક્ય. ડન છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હોય તો આપણે વિધાન વાક્ય તરફ જઈએ કે વિધાન વાક્ય શું કહેવા માંગે છે એના વિશે પણ ચર્ચા કરીએ. બરાબર, 7. બરાબર, તો એના વિશે ચર્ચા કરીએ. વિધાન વાક્ય શું છે? કે વાક્યમાં જ્યારે હકીકતનું સીધું કથન થયું હોય એટલે કે નિવેદન થયું હોય તેને વિધાન વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. વિધાન વાક્ય હકાર કે નકાર ભારમાં દર્શાવવામાં આવ્યું હોય. ખાસ યાદ રાખજો, વિધાન વાક્ય હોય કે વિધેય વાક્ય હોય, આગળ તમને સમજાવું. બરોબર, કે વિધાન વાક્ય હકાર કે નકાર ભાવમાં દર્શાવ્યું હોય. જે વિધાન વાક્ય હકાર સૂચવે તે વિધિ વાક્ય. યાદ કરી લેજો, જે વાક્ય હકાર હોય એટલે કે છે હોય, બરોબર, તો એ હકાર વાક્ય, તો એ વિધિ વાક્ય થઈ જાય. પણ નાના અર્થમાં દર્શાવવામાં આવ્યું હોય, નાના અર્થમાં દર્શાવવામાં આવ્યું હોય કે નથી આપેલું હોય, તમને નથી આપેલું હોય તો શું? જે વિધાનમાં નકાર સૂચવે તે નિષેધ વાક્ય. તો શું થશે? નિષેધ વાક્ય થશે. અહીંયા સમજી લેજો, જે છે વાક્ય જે હકારમાં હોય તેને વિધિ વાક્ય કહેવાય. વિધિ વાક્ય. પણ નથી કે નથીના અર્થમાં હોય તો એ નિષેધ વાક્ય. આ પૂછાય નિષેધ વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે ખ્યાલ રાખવાનો છે આવનારી પરીક્ષાની અંદર. ક્યાંક આવું સવાલ પૂછી જાય તો વિદ્યાર્થી મિત્રો એક બિન સચિવાલયની અંદર પૂછી ગયો હતો. બિન સચિવાલયની અંદર એક સવાલ પૂછી ગયો હતો. તો કેવો પૂછ્યો હતો વિદ્યાર્થી મિત્રો? એમને કે હકાર તો નકારનું કહેતા હતા, તો આ પૂછ્યો હતો વિધિ. વિધિ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો હતો. તો વિધિ એટલે શું થશે? નિષેધ થશે. ઓટોમેટિક ખ્યાલ આવો જુઓ. તો હકાર હોય વિધિ વાક્ય, નકાર હોય નિષેધ વાક્ય. તો ઉદાહરણ સમજીશું વિદ્યાર્થી મિત્રો, એટલે થોડો વધારે બેઝિક ખ્યાલ આપણને રહેશે. બરાબર, તો જોઈ લઈએ. આપણે ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ.
તો વિદ્યાર્થી મિત્રો ક્યાંક એવું પૂછાઈ જાય તો એ પણ તમારે યાદ રાખવાનું. તો જોઈએ ઉદાહરણો જોવાનો પ્રયત્ન કરીએ આપણે. તો જોઈએ કે વિધાન વાક્ય જે છે એમાં ઉદાહરણ જોઈએ કે આવતીકાલે જમવામાં મિષ્ટાન છે. તો વિદ્યાર્થી મિત્રો છે હ, તો છે હ તો હકાર એટલે શું થશે? વિધિ વાક્ય થશે. વિધિ વાક્ય. વિધિ વાક્ય. આ રવિવારે રજા નથી. વાક્યનો પ્રકાર ઓળખાવો. તો નથી આવે તો નકાર છે, અહીંયા હકાર છે. હકાર એટલે વિધિ વાક્ય, અહીંયા નકાર છે વિદ્યાર્થી મિત્રો એટલે કે નિષેધ વાક્ય થશે. શું થશે? નિષેધ વાક્ય. ખાસ યાદ રાખજો. તારી વાત ખોટી છે તો ખોટી છે હ તો હકાર છે. હકાર છે જોવાનું, અહીંયા છે, ખોટી એવું કંઈ નહીં, છે જોવાનું. છે એટલે હકાર એટલે વિધિ વાક્ય. વિધિ વાક્ય. અને તારી વાત સાચી નથી, નકાર છે વિદ્યાર્થી મિત્રો, ના પાડે છે, તો શું થશે? નિષેધ વાક્ય. તો કન્સેપ્ટને આ ખાસ યાદ રાખજો. આવા પ્રશ્નો પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો ગભરાવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર? તમે સંવિધાન એકેડેમીમાં લેક્ચર જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે ગભરાવાનું ના હોય, કન્સેપ્ટ ક્લિયર જ હોય. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આજ્ઞાત વાક્ય વિશે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે આજ્ઞાત વાક્ય તમારે સમજવાનું છે. બરાબર? તો જોઈએ આજ્ઞાત વાક્ય. તો જે વાક્યમાં આજ્ઞાનો ભાવ પ્રગટ કરવામાં આવ્યો હોય, આજ્ઞા કરવી, ચલ મિત્ર પાણી લાય. શિક્ષક હોય સ્ટુડન્ટને કહે ચલ ઊભો થા. તેના પિતા કહે બેટા આટલું કામ કર. એટલે આજ્ઞા કરવામાં આવી. જે વાક્યમાં આજ્ઞાનો ભાવ થતો હોય તેને આજ્ઞાત વાક્ય કહે છે. અને આજ્ઞાત વાક્ય હકાર કે નકાર ભાવમાં દર્શાવતું હોય છે. હકાર અને નકાર. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મા શબ્દ અહીંયા પણ છે અને મા અહીંયા પણ છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, મા એ માતાના અર્થમાં છે, માતાના અર્થમાં, અને મા એ નથીના અર્થમાં છે. તો સમજવાનો પ્રયત્ન ઉદાહરણ આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે મા એટલે કે નથી અને નહીં ભાવમાં દર્શાવે છે. નહીં આ રીતે પણ થાય. તો વિદ્યાર્થી મિત્રો મા એ આગળ પ્રશ્ન હું તમને સોલ્વ કરાવું એટલે યાદ રહી જશે. બરાબર? તો હકાર અને નકારના ભાવમાં દર્શાવવામાં આવેલું હોય તો જોઈ લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ સમજીશું તો થોડું વધારે આપણને ખ્યાલ આવી જશે. બરાબર? તો શું કીધું? આજ્ઞાત વાક્ય. તો આજ્ઞાત વાક્યની ઉદાહરણ, તું કોઈનું લઈશ માં કીધું તો માં હોય તો અહીંયા માં કીધું તો માતા. તો માં કીધું એ અર્થમાં નાના અર્થમાં. તું કોઈનું લઈશ માં એટલે કે ના એટલે કે માં. તો વિદ્યાર્થી મિત્રો આજ્ઞા કરી. તું કોઈનું લઈશ માં આજ્ઞા કરી. તમે મેદાનમાં જાઓ. સ્ટુડન્ટો હતા અથવા સ્કૂલની અંદર અથવા ભરતીની કોન્સ્ટેબલની ભરતી હોય, અહીંયા સ્ટુડન્ટો હોય, અભ્યાસક્રમ ક્લાસમાં બેઠા હોય એટલે શિક્ષક કહે ચલો તમે મેદાનમાં જાઓ. આજ્ઞા કરી. મારા માટે પાણી લઈ આવો. મોટી બે આની પાછી લઈ જા. જેટલું કહેવાયું છે એટલું જ કરો. આજ્ઞા કરવામાં આવી હોય. બરાબર? તો બેઝિક ક્લિયર આજ્ઞાત વાક્યમાં વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કન્સેપ્ટ એ છે પ્રશ્નાર્થ વાક્ય. એકદમ સહેલો ટોપિક. જે વાક્યમાં હકીકત વિશે જાણવાના સંયોજકથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેને પ્રશ્નાર્થ વાક્ય. કોઈ એકદમ હેલો વિદ્યાર્થી મિત્રો. કન્સેપ્ટ જ ક્લિયર રાખવાનો તમારે. પ્રશ્નાર્થ ચિહ્ન અહીં જોવા મળશે. પ્રશ્નાર્થ ચિહ્નમાં હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળશે. આ ખાલી ખાસ ધ્યાન રાખજો. બરાબર? તો જોઈએ પ્રશ્નાર્થ ચિહ્ન ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્નાર્થ ચિહ્ન કોને કહેવાય? તો જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. આવતીકાલે પરીક્ષા છે. પ્રશ્ન પૂછો. જૂઠું બોલવાથી શો ફાયદો? પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોડ? તો પ્રશ્નાર્થ ચિહ્ન. આટલા બધા સુંદર ચિત્રો તમે ક્યાં જોયા છે? પ્રશ્ન પૂછે છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તમને ગુજરાતી વ્યાકરણ હવે સમજાય છે? હું કહું છું તમને હવે ગુજરાતી વ્યાકરણ સમજાય છે? તો પ્રશ્ન પૂછું છું, હું તમને પ્રશ્ન પૂછું છું. શું તમે હવે પરીક્ષા માટે તૈયાર થઈ રહ્યા છો? પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્ન પૂછવા એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો હવે જે આવશે બધા બેઝિક હશે, તમને આવડી જશે. ખાસ ઉદ્ગાર વાક્ય.
જોઈ જો ઉદ્ગાર વાક્ય આવી રીતે થશે, ઉદ્ગાર વાક્ય. તો ઉદ્ગાર વાક્યનું જોઈ લઈએ. જે વાક્યમાં વિસ્મય કે આશ્ચર્યનો ભાવ પ્રગટ થતો હોય, વિસ્મય કે આશ્ચર્યનો ભાવ પ્રગટ થતો હોય તેને ઉદ્ગાર વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્ગારનું ચિહ્ન તમારે જોઈ લેવાનું, આવું ચિહ્ન આવશે એટલે તમારું ઉદ્ગાર વાક્ય ઓટોમેટિક. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ના શીખણ તોય પણ આ ઉદ્ગાર વાક્ય એમને આવડે. ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો ઉદ્ગાર વાક્ય. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે શો તમારો પ્રભાવ, તો ઉદ્ગાર વાક્ય પાછળ. સી તમારી બહાદુરી મચ્છરને ચપટીમાં ચોડી નાખ્યો, તો અહીંયા પણ ઉદ્ગાર વાક્ય. ઓહો તમારો પહેલો નંબર આવ્યો, તો ઉદ્ગાર વાક્ય. કમળો એને ભરખી ગયો, ઉદ્ગાર વાક્ય. આ રાજ્યનું કેવું દુર્ભાગ્ય, ઉદ્ગાર ચિહ્ન. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એક છેલ્લો ઉદાહરણ જોઈ લઈએ. તો જો કેવો અદ્ભુત નજારો છે, ઉદ્ગાર ચિહ્ન. તો આ ઉદ્ગાર ચિહ્ન ચોક્કસ આપશે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્કસ આપશે. તો યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે એના પ્રશ્નો બેઝિક કે તમારું મૂલ્યાંકન કરીએ કે તમને કેટલું યાદ રહ્યું. વિદ્યાર્થી મિત્રો, તમને કેટલું યાદ રહ્યું એનો પ્રયાસ કરીએ આપણે, બરાબર. તો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો જો પહેલો જ પ્રશ્ન પૂછવાનો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તમને આવડશે, તમારે મૂલ્યાંકન કરવાનું કે જીભને હાડકું ન હોય. એ ઓપ્શન જીભને હાડકું ન હોય, બી જીભને હાડકું હોય, સી ઓપ્શન જીભને કંઈ હાડકું હોય, અને ડી જીભને કંઈ હાડકું ન હોય. લો પ્રશ્ન તમારી સમક્ષ, આન્સર આપો ઝડપથી. ચલો ચલો, ચલો ચલો ચલો. તો વિદ્યાર્થી મિત્રો, જીભને કંઈ હાડકું હોય એટલે કે જીભને હાડકું ન હોય, જીભને કંઈ હાડકું હોય કે જીભને હાડકું ન હોય, તો એનું પ્રશ્નાર્થ ચિહ્ન. તો જો બધા પ્રશ્નાર્થ ચિહ્ન હશે, પણ તમને અહીં જોવાનું જીભને કંઈ હાડકું હોય, પ્રશ્ન પૂછો કે જીભને હાડકું ન હોય. તો યાદ રાખજો, આ પ્રશ્ન હતો તમારો. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન ચર્ચા કરીએ. આપણા બીજા પ્રશ્નની અંદર ચર્ચા કરવાની છે. તો જોઈએ કે ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર વાક્ય બનાવો. તો જો શેઠની હવેલી ખૂબ વિશાળ હતી, એ ઓપ્શન શેઠની હવેલી ખૂબ વિશાળ હતી, ઉદ્ગાર ચિહ્ન. બી શેઠની હવેલી કેટલી વિશાળ હતી, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ તો ખોટું છે, પ્રશ્નાર્થ ચિહ્ન ખોટું. સી ઓપ્શન શેઠની હવેલી કેવી વિશાળ હતી, આ પણ પ્રશ્નાર્થ ચિહ્ન, આ પણ ખોટું. બે ઓપ્શન શેઠની હવેલી કેવી વિશાળ હતી, આ ઉદ્ગાર ચિહ્ન. ચલો આ બેમાંથી શું આન્સર આવશે? બંનેમાં ઉદ્ગાર ચિહ્ન, એ કે ડી, શું આન્સર આવશે? ચલો 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 આન્સર આપો. તો વિદ્યાર્થી મિત્રો, શેઠની હવેલી કેવી વિશાળ હતી કે શેઠની હવેલી ખૂબ વિશાળ હતી. શેઠની હવેલી કેવી વિશાળ, શેઠની હવેલી ખૂબ વિશાળ. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ વિશાળ હતી. શેઠની હવેલી ખૂબ વિશાળ, આ તો એનું એ જ થયું. પણ શેઠની હવેલી કેવી વિશાળ હતી, કંઈક પરિવર્તન હશે. આ બેઠે બેઠું આ પૂછ્યું એટલે ખોટું, હા સાચું. ડન, ઉદ્ગાર વાક્ય. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્નની ચર્ચા કરીએ આપણે. તો ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્રીજો પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી લઈએ કે જોઈએ વાક્યનો પ્રકાર દર્શાવો. મેં જેટલા સંકલ્પ કર્યા, મેં જેટલા સંકલ્પ કર્યા એટલા આ જગતમાં કોઈએ નહીં કર્યા હોય. એ ઓપ્શન સાદું વાક્ય, બી ઓપ્શન સંયુક્ત વાક્ય, સી ઓપ્શન પ્રેરક વાક્ય, ડી ઓપ્શન સંકુલ વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, સાદું વાક્ય તો છે જ નહીં. બે વાક્ય બરાબર, બે વાક્ય. પણ મેં એટલે કે મેં અને એટલા, એટલે કે મેં એટલા, એટલે મેં નહીં યાદ રાખવાનું, જેટલા અને એટલા યાદ રાખવાનું, જેટલા એટલા. તો જોઈએ સંયુક્તમાં પણ નહીં અને તો પણ એવા શબ્દો હતા. પ્રેરકમાં તો એવું આવે ને, શિક્ષક વિદ્યાર્થી પાસે લખાવો તો પ્રેરક નથી. સંકુલ વાક્ય બનશે કે કીધું તું જેટલા તેટલા, બરાબર. તો તમારું ડી ઓપ્શન રાઈટ આન્સર, ડી ઓપ્શન રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. ચોથો પ્રશ્ન કે કુટુંબીજનો તમારી પાસેથી બહુ કામ કરાવે છે. વાક્યનો પ્રકાર દર્શાવો. કુટુંબીજનોએ તમારી પાસે બહુ કામ કટાવ્યું છે, કાઢ્યું છે નહીં, કટાવ્યું છે. એ ઓપ્શન કર્તરી વાક્ય, બી ઓપ્શન કર્મણી વાક્ય, સી ઓપ્શન પ્રેરક વાક્ય, ડી ઓપ્શન ભાવિ વાક્ય. તો ઓટોમેટિક ખબર પડે. કુટુંબીજનો એક વ્યક્તિ કરતા તમારી પાસે
તમારી પાસે એટલે કોઈ બીજી વ્યક્તિ હશે તો કર્તરી વાક્ય નહીં, કર્મણીય નહીં, ભાવે નહીં, પ્રેરક વાક્ય. એક વ્યક્તિ બીજી વ્યક્તિ જોડે કરાવે એને પ્રેરક વાક્ય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન, લાસ્ટનો પ્રશ્ન જોઈએ કે જે તમારે આન્સર દરેક વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો. કે જોઈએ નિષેધ વાક્ય બનાવો. મીરાને જગ ખારો લાગ્યો, તો એ ઓપ્શન મીરાને જગ ખારો લાગ્યો ન હતો. બી ઓપ્શન મીરાને જગ મીઠો લાગ્યો હતો. સી ઓપ્શન મીરાને જગ મીઠો ન લાગ્યો. અને ડી મીરાને જગ ખારો ન લાગે. શું આન્સર આવશે? કમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો પાંચમા સવાલની અંદર કમેન્ટ બોક્સની અંદર આન્સર આપજો. ચલો ચલો ચલો. તો યાદ રાખવાનું સી, મીરાને જગ મીઠો ન લાગ્યો. મીરાને જગ મીઠો ન લાગ્યો એટલે કે મીરાને જગ ખારો લાગ્યો. શું કીધું? લાગ્યો. તો નિષેધ વાગ્યો. તો શું કીધું કે ન હતો હોય તો એ વાક્ય શું બની જાય? વિધિ વાક્ય. ન લાગ્યો અને ન લાગ્યો એ બધું જ નિષેધ, નાના અર્થમાં દર્શાવ્યું હોય તો નિષેધ વાક્ય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આવું જ પૂછાય આપણા માટે, તો પણ તમારે ખાસ યાદ રાખો. અને આ બુકની તો હું તમને આગળ માહિતી આપી, જોઈ શકો છો, ખૂબ અગત્યની બુકો છે તમારા માટે, તો એ પણ તમારે ખાસ નોંધ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ સેશનને આટલા સુધી રાખીએ. તમને વિદ્યાર્થી મિત્રો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ફરીથી કર્તરી વાક્ય મોહન લાડુ ખાય છે, એનું કર્મણી બનાવો તો મોહનથી લાડુ ખવાય છે. એનો ભાવે પ્રયોગ બનાવો કે મોહનથી ખવાય છે, કર્મ નીકળી જાય. પછી તમને હું સાદું વાક્ય, એક સ્વતંત્ર વાક્ય હોય, તમને સંયુક્ત, સંયોજક અને તો પણથી જોડાયેલું હોય. સંકુલ અને મિશ્ર વાક્યનું હું તમને બેઝિક માહિતી આપી હતી. કેવી રીતે કે જો તો જ્યારે ત્યારે. તમને હું વિદ્યાર્થી મિત્રો સંયુક્તમાં તો કીધું, સંકુલ મિશ્રણનું કીધું. આજ્ઞા એટલે આજ્ઞાથી. નિષેધ વાક્ય હોય તો નાના અર્થમાં, હકાર હોય તો વિધિ વાક્ય, નકારમાં નકાર, આજ્ઞા વાક્ય. પછી એવા શબ્દોનું તમને ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન બધો કન્સેપ્ટ ક્લિયર કરાયો. સીસીની એક્ઝામની દ્રષ્ટિએ પીએસઆઈમાં, કોન્સ્ટેબલમાં પણ નાખશે ખાલી ગુજરાતી કીધું પણ વ્યાકરણ તો પૂછશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમારા પ્રતિભાવ અંદર દર્શાવજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરી બીજાને પ્રેરણા મળે. અને વિદ્યાર્થી મિત્રો ટૂંક સમય જીપીએસસી કોન્સ્ટેબલની ઓનલાઈન બેન્ચ શરૂ થવા જઈ રહી છે. જીપીએસસીની ઓફલાઈન અને કોન્સ્ટેબલની ઓનલાઈન બેન્ચ શરૂ થવા જઈ રહી છે ટૂંક જ સમય. તો વિદ્યાર્થી મિત્રો મળીએ એક નવા સેશન સાથે, નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.